હેલો મિત્રો, ડાયભી બ્રધર્સ હેલ્પરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક તમને જાણ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે કે ટાટ હાયર સેકન્ડરી માટેની પરીક્ષા હતી તે પોસ્ટપોન્ડ થઈ છે. નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે 2 ઓગસ્ટના રોજ લેવાની હતી પરીક્ષા, તે હવે 8મી ઓગસ્ટના રોજ લેવાશે. એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. તો આ ઓફિશિયલ પત્ર તમારી સામે છે. તો કે શિક્ષક અભિરુચિ કસોટી 2026ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત. તો કે મુખ્ય પરીક્ષાનું આયોજન 2 ઓગસ્ટના રોજ લેવાની હતી, તે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લીધે અને વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાનમાં લઈ મુખ્ય પરીક્ષાનું આયોજન હવે 8મી ઓગસ્ટના રોજ કરવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે વેબસાઇટ જોતા રહેવું. ત્યારબાદ આપણે જોઈએ તો કે ટાટ હાયર સેકન્ડરી માટેની મુખ્ય પરીક્ષા હવે 8મી ઓગસ્ટના રોજ લેવાશે. 8મી ઓગસ્ટના રોજ શનિવાર છે, કેમ કે રવિવારે જીપીએચસીની પણ એક્ઝામ સાથે હોવાથી એક દિવસ અગાઉ 8મી ઓગસ્ટના રોજ ટાટ હાયર સેકન્ડરી માટેની મુખ્ય પરીક્ષા યોજાવાની છે. ઉમેદવારોએ ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. જેની પાસે જે હોલ ટિકિટ છે એનું એ જ કેન્દ્ર રહેશે અને ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. એટલે બધા વિદ્યાર્થીઓએ 8મી ઓગસ્ટના રોજ પરીક્ષા દેવા માટે જવાનું છે. અને ઓફિશિયલ માહિતી માટે તેની વેબસાઇટ આપણે જોતી રહેવાની છે. જે દૂરના વિદ્યાર્થીઓ હોય તેને વિનંતી, જેમ કે કચ્છ, ગિરનાર, નવસારી, વલસાડ, ડાંગ બાજુના જે વિદ્યાર્થીઓ હોય તેના સુધી આ વિડીયો પહોંચાડો અને બિનજરૂરી પ્રવાસ ન કરો, કેમ કે હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના લીધે આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો બધા વિદ્યાર્થીઓ હવે 2 ઓગસ્ટના બદલે 8મી ઓગસ્ટના રોજ પરીક્ષા છે તે ધ્યાનમાં રાખવાનું છે અને આપણી તૈયારી શરૂ રાખવાની છે. આવી જ અવનવી અપડેટ જોવા માટે ડાયભી બ્રધર્સ હેલ્પરને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.